કામરેજમાં ખાડીપુરથી નુકસાનને લઈ આપના પ્રતીક ધરણા. કામરેજમાં આપનો એક દિવસીય પ્રતીક ઉપવાસ ધરણા યોજાયો. 3 જેટલી વિવિધ માગો લઈ ધરણા યોજાયા. ખાડી પર બ્રિજ પર સ્લેબ, ખાડીની સાઇડ પર પટરા લગાવાઈ અને ખાડી દબાણો દૂર કરવા માંગ. ચૂંટાયેલા પ્રતિનિધિઓના માસ્ક પહેરી કરાયો વિરોધ. આપના કાર્યકરો દ્વારા ખાડીની સફાઈ હાથ ધરાઈ હતી. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 કામરેજ. જી, તમારો પરિચય. મારું નામ જેડી કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા, આમ આદમી પાર્ટી. કઈ બાબતને લઈને વિરોધ પ્રદર્શન? મારો વિસ્તાર છે એમાં ઘણા સમયથી ખાડીનો મોટો પ્રશ્ન છે. અવારનવાર અમે તમામ ચૂંટાયેલા અને અધિકારીઓશ્રીઓને રજૂઆત કરી, પરંતુ કોઈ ધ્યાને લેતું નથી. અમારી 3 મુખ્ય માંગ છે. જે પુલ તૂટ્યા છે એમની ઉપર સ્લેબ લગાવવામાં આવે, જ્યાં જ્યાં ખાડી પસાર થાય છે ત્યાં પતરા લગાવવામાં આવે, અને જ્યાં દબાણો છે એ દબાણો દૂર કરી અને ખાડીની સફાઈ પૂરેપૂરી કરવામાં આવે. મુખ્યમંત્રી સાંસદના માસ્ક પહેર્યા છે, શા માટે? હવે અમને એવું લાગ્યું કે છેલ્લે અમારી પાસે છેલ્લો ઉપાય હતો કે તેમના મુખ પહેરી, અને તમે જોઈ શકો છો કે મેં આરોગ્ય મંત્રીનું મુખ પહેર્યું છે. આપણા વિસ્તારના આરોગ્ય મંત્રી આ વિસ્તારના છે, પ્રફુલભાઈ પાનસેરિયા, છતાં પણ આ હાલત છે. એટલે અમને એવું લાગ્યું કે હવે છેલ્લે આ રજૂઆત કરીએ અને આમના મુખ અને મુખ્યમંત્રી, હવે સાંસદ અને ગૃહમંત્રી એવા તમામ લોકોના અમે મુખ પહેરી અને આજે અમે જાતે ખાડી સાફ કરી છે.